ગંગા ચાલ આપણને આપણું વ્રત પૂરું કરવું છે. હું ચાલી નહીં શકું. તમે બધા જાઓ, તમારું વ્રત પૂર્ણ કરો. અને તું ગંગા, શું તું તારું વ્રત પૂર્ણ નહીં કરે ગંગા? કૃષ્ણને તારો બનાવવા તો નથી માંગતી ગંગા. મારો પગ બહુ જ દુખી રહ્યો છે. હું ચાલવા માટે સક્ષમ નથી. એવું લાગે છે કે હું મારું વ્રત પૂર્ણ નહીં કરી શકું. ગંગા, તું તારું વ્રત પૂરું કરી શકીશ. તું અમારી સાથે ચાલ, અમે બધા તને સહારો આપશું. મને તારો હાથ આપ ગંગા. ઊભી થઈ જા આરામથી. કદાચિત કૃષ્ણ મારાથી પ્રસન્ન નથી. તો તું કાન્હાને પ્રસન્ન કરી લે ગંગા. એ પ્રસન્ન થશે, અવશ્ય થશે. ગંગા, આપણું વ્રત પૂર્ણ થવાનું છે. બસ થોડા જ દિવસો બાકી છે. તું હાર નહીં માનતી. પછી જોજે, કૃષ્ણ આપણો હશે. સારું થયું અને યાદ આવ્યું, નહીં તો આપણે કન્હૈયાની વાંસળીની ધૂનમાં નાચ્યા જ કરત. અને આપણું વ્રત તૂટી જાત. આપણે કાન્હાની ફરિયાદ નંદરાણીને કરશું. ચાલો ચાલો પૂજા માટે જઈએ. ગંગા, તારું શરીર તો તપી રહ્યું છે. તાવ છે તને. હું અહીંયા જ બેસું છું. તમે બધા જાઓ, પૂજા કરો. તું પૂજા નહીં કરે? કાત્યાયનીની પૂજા કરીને જ આજે આપણું વ્રત પૂર્ણ થશે. આજે મેં વ્રત પૂર્ણ કરી લીધું, પરંતુ કાલનું શું? મને નથી લાગતું કે કાલે હું નદી પર આવી શકીશ. કાલનું કાલે વિચારશું. આજે તો પૂજા કરી લે. ચાલ ચાલ. આપણે બધાએ એક સાથે વ્રત રાખ્યું છે, તો પૂર્ણ પણ એક સાથે જ કરશું. માતેશ્વરી, શું આપ મારી પરીક્ષા લઈ રહ્યા છો? આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું છે પુત્રી, તો કાન્હાના દર્શન કરી લ્યો. નંદરાણીજી, નંદરાણીજી. હા, તમે બધા અહીંયા આટલી વહેલી સવારે? લાગે છે કાત્યાયની વ્રત કરીને સીધા અહીંયા જ આવો છો. હા, એ પણ કૃષ્ણની કૃપાથી. અર્થાત તમારો પુત્ર વાંસળી વગાડીને અમને રોકવા માંગતો હતો. પણ એ તો કહો કે કન્હૈયો છે ક્યાં? નદી કિનારા વાળા જંગલમાં. ખબર નહીં કેમ કૃષ્ણ નથી ઈચ્છતો કે અમારું વ્રત પૂર્ણ થાય. એટલા માટે જ વાંસળી વગાડીને એ અમને મોહિત કરી રહ્યો હતો. નંદરાણીજી, આપ અમારી વાતો પર હસી રહ્યા છો? યશોદા, વાતો પછી કરજો. પહેલા જઈને કનૈયાને જગાડો. સુવા દ્યો ને એને. આ બધા માટે વાંસળી વગાડીને થાકી ગયો હશે. વાંસળી વગાડીને? પરંતુ વાંસળી ક્યારે વગાડી એને? હમણાં જ, થોડા સમય પહેલા. એ નદી કિનારા પાસે જે જંગલ છે. શું? પરંતુ યશોદા, આ કેવી રીતે સાચું હોઈ શકે છે? આ સર્વ એની જ ફરિયાદ લઈને આવ્યા છે. તો શું અમે ખોટું બોલીએ છીએ? અરે નહીં ગંગા, મારો કહેવાનો અર્થ એવો નથી. કાન્હો તો હજી સુધી સૂતો છે, ઓરડામાંથી બહાર પણ નથી આવ્યો. તો એ નદી કિનારે જઈને વાંસળી ક્યાંથી વગાડે? નાટક કરે છે આ તો. એમ? જો આ એનું નાટક છે, તો ચાલો એના નાટકને પૂરું કરીએ. આવો. આ જે સૂતો છે એ કૃષ્ણ જ છે ને? અને તમે શું કહી રહ્યા હતા? કે કૃષ્ણ તમારું વ્રત અસફળ કરવા નદી કિનારે આવ્યો હતો. અમે ખોટું નથી બોલી રહ્યા નંદરાયજી. હવે કૃષ્ણ સૂતો છે એ પણ તો ખોટું નથી ને? કૃષ્ણ પર અમે વિશ્વાસ નથી કરી શકતા.
હા, આ બહુ જ નટખટ નટવરલાલ છે. કોઈની પણ આંખોમાં ધૂળ નાખી શકે છે. તું શું કહેવા ઈચ્છે છે? કાન્હો મારી આંખોમાં પણ ધૂળ નાખે છે? થઈ શકે છે. ન થઈ શકે. ક્રોધિત ન થાવ નંદરાણીજી. ક્રોધિત ન થાવ તો શું કરું? તમારા પર ખુશ થાઉં? તમે વારંવાર ફરિયાદ લઈને આવી જાઓ છો. મારા ભોળા કાન્હા પર આંગળી ચીંધો છો. હાય રામ, કાન્હાએ મારી ઓઢણી ખેંચી. અરે શું કહો છો તમે? કાનો તો સૂતો છે. તારી ઓઢણી ક્યાંય ફસાઈ ગઈ હશે. શું સાચે જ કાન્હો સૂઈ રહ્યો છે? કાન્હો સૂઈ નથી રહ્યો, જાગે છે. સૂવાનું નાટક કરી રહ્યો છે. અરે જગાડી દીધો ને તમે મારા કાન્હાને. કાન્હા, ના મારા લાલા, ના ના ના, સૂઈ જાઓ. મૈયા, આ બધી રાક્ષસણીઓ. અમને રાક્ષસણી કહ્યો તો મારીશ હું. તમે બધાએ કાન્હાને ડરાવી દીધો. ના લાલા, ના રડાય. આ તો રોવાનું નાટક કરી રહ્યો છે. ચાલો શાંત થઈ જાઓ. ચાલો ચાલો સૂઈ જાઓ. ગંગા, શું થયું? કઈ નહીં, હવે કઈ નહીં થાય. હું મારું વ્રત પૂર્ણ નહીં કરી શકું. આજે તું વિશ્રામ કર ગંગા. અમે તારી સાથે છીએ. કાલે તું નદી પાસે નહીં જાય તો અમે પણ નહીં જઈએ. કાન્હાની ઈચ્છા પૂર્ણ થશે. કાન્હો નહોતો ઈચ્છતો કે મારું વ્રત પૂર્ણ થાય. એ માને કહેતો હતો કે માં મને નદી પર ન જવા દે. મારું માથું. ગંગા, શું થયું ગંગા? ગંગા, નારાયણ નારાયણ. ભગવાન, ગંગા સ્વસ્થ નથી. એનું વ્રત કઈ રીતે પૂરું થશે? દેવર્ષિ, યદિ મન સ્વસ્થ હોય તો માનવ પોતાના શરીરની અસ્વસ્થતાને પરાજિત કરી શકે છે. નારાયણ નારાયણ. દેવર્ષિ, વ્રત તો એક ઉપચાર છે જે મનની સાથે સાથે શરીરને પણ શુદ્ધ કરે છે. પરંતુ જ્યારે મનમાં ઈશ્વર દર્શન કરવાની, ઈશ્વર સાથે એકરૂપ થવાની આસ પ્રભાવી થાય છે, ત્યારે મનુષ્યની અસ્વસ્થતા પણ એના ઉદ્ધારના માર્ગમાં બાધા નથી બનતી. નારાયણ નારાયણ. દેવર્ષિ, માનવ જ્યારે પોતાના પ્રાણથી અધિક મહત્વ ઈશ્વર પ્રાપ્તિને આપે છે, ત્યારે સ્વયં ઈશ્વર એના પ્રાણની રક્ષા કરે છે. નારાયણ નારાયણ. વેદજી, બધું ઠીક છે ને? આપ ચૂપ કેમ છો? શું થયું મારી દીકરીને? સ્થિતિ ચિંતાજનક છે માસી. ગંગાને તાવ આવ્યો છે. જો વધતો ગયો અને મગજ પર ચડી ગયો તો માસી, ધીરજ રાખો. કાઈ નહીં થાય ગંગાને. ગંગાને આરામ કરવા દો. અને હું જે ઔષધિ આપું છું
એને સમયસર આપતા રહેજો. પરંતુ અમારું વ્રત વ્રત રાખવા માટે જીવિત રહેવું આવશ્યક છે. તાવ મગજ પર ન ચડવો જોઈએ માસી. નમસ્તે. જાઉં છું માસી. મિત્રો, આજે આપણે કઈ રમત રમશું? કૃષ્ણ, આજે આપણે ઈશ્વર ઈશ્વર રમશું. નાનકા, આ ભગવાન ભગવાન કઈ રમત છે? એ દિવસે કાન્હાએ શ્રીદામાને ઈશ્વર બનાવ્યો હતો ને? કાન્હા, આજે મને પણ ઈશ્વર બનાવી દે ને. નાનકા, મોટા ભાઈ, આ મારા મિત્રો છે. આમના સુખ દુઃખ મારા સુખ દુઃખ છે. આમને જ્યારે થોડો આનંદ આવે છે ત્યારે હું પણ આનંદિત થઈ જાઉં છું ને ભાઈ. બસ બસ, લગાડો નાનકા, લગાડો. પોતાના ભ્રાતાશ્રીને માખણ લગાડો. કૃષ્ણ, ઉભો રે કૃષ્ણ, સાંભળ. હું શું કામ ઊભો રહું? અમારી માટે ઊભો રે કનૈયા.